કચ્છમાં અદાણીની સોલર એનર્જી કંપની સોલાર દ્વારા વીજળી ઉત્પન્ન કરવા માટે એક પ્રોજેક્ટ લાવી રહી છે, જે પ્રોજેક્ટમાં દરરોજ 81 અબજ યુનિટ વીજળી પેદા થશે અને આ વીજળી ભારતના જુદા જુદા રાજ્યોમાં વેચાશે. એટલે કે લઈ જવામાં આવશે, વેચવામાં આવશે. અને આ વીજળી લઈ જવા માટે કચ્છ, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત આ દરેકની જમીનોમાં, એટલે કે સરકારી જમીન, સરકારી ગૌચર, ખેડૂતોની જમીનો, આ તમામ જમીનોમાં વીજળીના થાંભલાઓ ઊભા કરશે અને વીજળીના થાંભલાઓ દ્વારા જ એ વીજળી લઈ જઈ શકાય. તો વિચારો મિત્રો, ગુજરાતના ખેડૂતો વિચારે કે દરરોજની 81 અબજ યુનિટ જ્યાં વીજળી ઉત્પન્ન થતી હોય એ વીજળી લઈ જવા માટે કેટલા બધા થાંભલાઓ નાખશે. થાંભલાઓના જાળાઓ પથરાઈ જશે અને ખેડૂતોની જમીન જ્યાં જ્યાં થાંભલા ઊભા થશે ત્યાં ખેતી કરવા માટે નકામી થશે. એટલું જ નહીં, પણ ખેડૂતોને એક સતત ભય રહેશે કે વીજળીના થાંભલાઓમાં ક્યાંક કરંટ લાગે, ક્યાંક નિષ્ફળ જાય તો પાક ઉપર પડે, જે અત્યારે બની રહ્યું છે, તો પાક બળીને ખાક થઈ જાય અને એના નીચે જો કોઈ ખેડૂત છે, બળદ છે કે કોઈ મકાન હોય તો એ ખલાસ થઈ જશે. સતત ખેડૂતોના ભય નીચે જે ખેડૂતોને જીવવું પડશે. આ એક પરિસ્થિતિ ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના ખેડૂતોની છે. અને કમાણી કોણ કરશે? અદાણી પોતે. અને એની પરવાનગી કોણ આપે છે? આ પોલ ઊભા કરવાની પરવાનગી કોણ આપે છે અને કેવી રીતે થાય છે? આપ સૌ જાણીએ છીએ કે મોદી સાહેબ, નરેન્દ્રભાઈ મોદી, એની સરકાર આ પોલ ઊભા કરવા માટે એણે મંજૂરી આપી છે. અને એ પોલ ઊભા કરવા માટે આપણા બધાના અનુભવો છે. કલેક્ટર ડિપાર્ટમેન્ટ, એટલે કે રેવન્યુ ડિપાર્ટમેન્ટ, પોલીસ ખાતું અને માફિયાઓ, આ બધાને સાથે રાખી અને ખેડૂતોના પાક ઊભા હોય તો એમાં બુલડોઝર ફેરવી અને થાંભલા ઊભા કરે છે. ખેડૂતોનું કંઈ ચાલતું નથી. અને પાછું એટલું જ નહીં, પણ કોરા ફોર્મમાં સહી પણ લઈ લે છે. એ ફોર્મ લગભગ અંગ્રેજીમાં હોય. ખેડૂતને કોઈ વાંચવા માટેનો વિકલ્પ પણ નથી, માત્ર એણે સહી કરવાની છે, કારણ કે માથે પોલીસ વિભાગ હશે, માફિયાઓ હશે. આ ગુજરાતના ખેડૂતોની પરિસ્થિતિ છે. અને જુદા જુદા રાજ્યોને આ વીજળી વેચવા માટે એના અધિકારીઓ અને કહેવાય છે એ પ્રમાણે રાજકીય નેતાઓને પણ લાંચ પેટે પૈસા આપવા માટે અદાણીએ, ગૌતમ અદાણીએ 2029 કરોડ રૂપિયાનું ફંડ ઊભું કર્યું છે. 2029 કરોડનું ફંડ ઊભું કર્યું છે. અને આ ફંડ ઊભું અમેરિકન રોકાણકારોનું છે. જો પ્રશ્ન ત્યાં આવ્યો કે આ ફંડ ઇન્ડિયામાંથી નથી કર્યું, પણ અમેરિકનોના રોકાણ દ્વારા કર્યું છે, કારણ કે એ વીજળી કંપનીના એક માલિક પણ અમેરિકન કંપની છે. એટલે અમેરિકન નાગરિકો પાસેથી 60 કરોડ US$ ભેગા કર્યા છે. પ્લસ અમેરિકનની બેન્કો પાસેથી પણ આ ફંડમાંથી એ લોન તરીકે લીધા છે. પણ પ્રશ્ન એ આવ્યો છે કે આ બધી જ વિગતો, ભ્રષ્ટાચારની વિગતો, એ નથી રોકાણકારોને આપી કે નથી અમેરિકન બેન્કોને આપી. અને પરિણામે અમેરિકાની કોર્ટમાં આ કેસ દાખલ થયો. અને દાખલ થયો છે એનું કારણ અમેરિકન રોકાણકારોનું આર્થિક હિત અને બેન્કોનું આર્થિક હિત. આ બે મુદ્દાસર અમેરિકન કોર્ટે આ કેસ સ્વીકાર્યો છે. અને આ કેસ દાખલ થયા પછીથી અદાણી અને એના ભત્રીજા સાગર અદાણી ઉપર વોરંટ ઇસ્યુ થયા છે. અને છેલ્લા 2 દિવસમાં મીડિયાના અહેવાલો, યુટ્યુબના મીડિયાના અહેવાલો ખૂબ જ ચગ્યા છે.
તો આ બધી માહિતી છે જે આપું છું, રજૂ કરું છું, એ મીડિયાઓના અહેવાલો અને ગુજરાત સમાચારના અહેવાલોના આધારે આપું છું. હવે પ્રશ્ન એ રહે છે કે ભાઈ અમેરિકન કોર્ટમાં આ કેસ શા માટે દાખલ થયો? તો બહુ સ્પષ્ટ વાત છે, કારણ કે આ રોકાણ છે એ અમેરિકન સિટીઝન, અમેરિકન નાગરિકો પાસેથી $60 કરોડ એણે એકત્રિત કર્યા છે અને એની બેંકો પાસેથી એ ખોટું બોલીને, એટલે કે વિગતો છુપાવીને, ખોટું બોલીને એટલે એની વિગતો છુપાવીને લોન પેટે ઉછીના લીધા છે. ત્યારે અમેરિકાની અંદર ભ્રષ્ટાચાર તરીકે કંઈ પણ રકમ આપવી એ ગંભીર ગુનો ગણાય છે. માટે અમેરિકન કોર્ટે આ સામે કેસ સ્વીકાર્યો છે અને વોરંટ ઇસ્યુ કર્યું છે. તો પ્રશ્ન એ રહેશે કે મોદી સરકાર અને ભારતની કોર્ટ શું કરશે? ભારતની કોર્ટો તો આપણે બધા જ જાણીએ છીએ, મીડિયાઓ પણ જાણે છે, વારંવાર અહેવાલો પણ આવે છે કે સુપ્રીમ કોર્ટ છે, હાઈકોર્ટ છે, બે જ અગત્યની કોર્ટો ગણાય. એ હંમેશા સરકારના ફેવરમાં જ મોટા ભાગના કેસોનું જજમેન્ટ આપે છે. આપણે એમ નથી કહેતા કે આપણી કોર્ટો એને વેચાઈ ગઈ છે, પણ મોટા ભાગના કેસો સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટ સરકારની ફેવરમાં જ એની જજમેન્ટ આપે છે. સરકાર વિરુદ્ધ જજમેન્ટ આપતી નથી. અને સરકારના અધિકારીઓ ભૂલ કરે, ગંભીર ગુનો કરે તો પણ એને ઠપકો આપીને છોડી મૂકે છે. આ આપણી કોર્ટનું વલણ છે. ત્યારે અમેરિકનની કોર્ટ સ્વતંત્ર છે, તટસ્થ છે, સરકારની શરમ રાખતી નથી. તો આપણો પ્રશ્ન એ છે કે આટલા બધા થવાનું જ છે. અમેરિકાની કોર્ટમાં કેસો ચાલશે, કદાચ ગૌતમ અદાણીને સજા પણ થાય, પણ આ કચ્છનો ગૌતમ અદાણીનો એનર્જી પ્લાન્ટ, સોલાર એન્ડ ગ્રીન એનર્જી પ્લાન્ટ બંધ નહીં રહે, આપણી સરકારે બંધ નહીં રાખે, તો પરિણામ એ આવશે કે મિત્રો, હમણાં જ વાત કરી કે ખેડૂતોની જમીનોમાં વીજ પોલ, અસંખ્ય વીજ પોલ ઊભા થશે. આપણો પ્રશ્ન અહીંયા છે. અને વીજ પોલ ઊભા થાય છે એટલે તાજેતરમાં દક્ષિણ ગુજરાતમાં એક ખેડૂત સંગઠન ખેડૂતોને બોલાવ્યા છે, સંગઠિત કર્યા છે, અને અત્યાર સુધીમાં એ સંગઠનોએ કોઈ રિઝલ્ટ ઓરિએન્ટેડ ખેડૂતોના કાયમી હિત માટે થઈને એ કંઈ કરી શકી નથી. કારણ કે લગભગ મારા ખ્યાલ પ્રમાણે એ કોંગ્રેસ સંચાલિત, કોંગ્રેસનું એક ખેડૂત સમાજ છે, ખેડૂત સંગઠન છે, સમાજની પણ ખેડૂત સંગઠન છે. હા, ચોક્કસ એક વસ્તુ એણે કરી છે કે જ્યારે બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ આવી રહ્યો છે, એમાં મોદી સાહેબને મોટી ગરજ છે, મોદી સાહેબનો અહમ છે કે બુલેટ ટ્રેન બોમ્બેથી અમદાવાદ સુધી થવી જોઈએ. અને એના માટે જે કંઈ ખેડૂતોની જમીનનું સંપાદન થાય એ ખેડૂતોને મોં માગ્યા પ્રમાણે પૈસા આપવા જોઈએ, ચૂકવાયા છે. અને એના માટે એ ખેડૂત સમાજે એક આંદોલન પણ કર્યું હતું અને કરી રહી છે. એમાં કોર્ટ દ્વારા પણ એને સફળતા મળી છે. પણ પ્રશ્ન શું છે? વળતરનો પ્રશ્ન છે. એ જમીન કાયમ માટે એક્વાયર કરવાનો પ્રશ્ન છે. અને મોં માગ્યા, ખેડૂતો માગે એટલા પૈસા આપ્યા છે, અઢળક પૈસા આપ્યા છે. ત્યારે અહીંયા જે વીજળી સંપાદન, જે જમીનમાં થાંભલાઓ ઊભા થશે, એ થાંભલાઓમાં વળતર આપણી જૂની જંત્રી, બાવા આદમના વખતની જંત્રી, મફતના ભાવે જે વાત થાય એ જંત્રી મુજબ વળતર ચૂકવશે અદાણી. અને એ ક્યારે અને કેવી રીતે ચૂકવશે એ પણ નક્કી નથી. અને એની સામે જો કંઈ ખેડૂત વાંધો ઉઠાવે તો માફિયાઓ એના ઘરે પહોંચી જશે, પોલીસ એના ઘરે પહોંચી જશે, ધાક ધમકી આપશે. અને એકલો બિચારો ખેડૂત કાંઈ ન કરી શકે, હું કે તમે પણ કાંઈ ન કરી શકીએ. તો પ્રશ્ન એ રહે છે, આના સામે અત્યારે જ્યારે થાંભલા નાખવાની શરૂઆત થશે ત્યારે રાજકીય પક્ષો, એટલે કે રાજકીય પક્ષો સંચાલિત ખેડૂત સંગઠનો આવશે,
નાના નાના ખેડૂત સંગઠનો આવશે, વિરોધ કરશે, આંદોલન કરશે. આંદોલન એટલે એક રેલી કાઢશે, જેમ ગીરની અંદર ઇકોનોમિક ઝોન, સેન્સિટિવ ઇકોનોમિક ઝોન છે જ, એને એના વિરુદ્ધમાં 1.5-2 મહિના સુધી ગીરના ખેડૂતો સાથે રહી અને જે વિરોધો નોંધાવ્યા, શું થયું? કાંઈ નહીં થાય. અને રાજકીય પક્ષોને તો કોઈ નાવાની જોવાનું છે જ નહીં. ચૂંટણી વખતે મુદ્દો કરશે અને વોટ બેંક ઊભી કરવા માટે પ્રયત્ન કરશે. અને એ વખતે મોદી સાહેબ ખેડૂતોને એક નાની મોટી લાંચ તરીકે યોજનાઓ મૂકી અને ખેડૂતોના દિલ જીતી લેશે. પરમેનન્ટ કોઈ ઉકેલ નથી મિત્રો. ખેડૂતો સાથે કોઈ નથી. રાજકીય પક્ષો ભ્રષ્ટાચાર સાથે સંકળાયેલા છે. અને નવાઈની વાત એ છે કે જ્યારે આ જે સોલાર જે આપવાની છે એમાં આંધ્ર, ઓડિશા, છત્તીસગઢ, તામિલનાડુ, આ બધા રાજ્યો કેવા છે જેમાં ભાજપનું રાજ્ય પણ નથી, કોંગ્રેસ અથવા બીજા પક્ષોનું રાજ ચાલે છે. ત્યાં અમલદારોને આ લાંચ આપીને આ એગ્રીમેન્ટ કરાવે છે 20 વર્ષ માટે. તો એ સરકાર સૂતી રહી છે? ખેડૂતોના હિતમાં કાંઈ કર્યું નથી. તો હવે રાજકીય પક્ષો આ આંદોલન કરશે વીજળીના પોલ સામે, તો એ શું ખાતરી નહીં કે એ પણ પોતાના સેટલમેન્ટ કરી લેશે? કોઈ ખાતરી નથી. બનતું આવે છે એટલે આવી વાત કરું છું. તો ખેડૂતોનું કોઈ નથી. તો ઉકેલ શું છે મિત્રો? માત્ર ઉકેલે છે જે આપણને સરદાર વલ્લભભાઈ પટેલ, સરદાર, જે પાછળના ભાગમાં એમની યાદગીરી માટે થઈને, એની પ્રેરણા લેવા માટે થઈને એક, જેને મૂર્તિ કહીએ તો કૃષ્ણની સાથે એની મૂર્તિ રાખી છે, શ્રી અરવિંદ સાથે એની મૂર્તિ રાખી છે, પોંડિચેરીના માતાજી સાથે એની મૂર્તિ રાખી છે. કારણ કે એટલા જ સરદાર પૂજનીય ગણાય. કારણ કે એણે ફાટેલા કપડાં પહેરીને ગૃહપ્રધાન તરીકે કાર્ય કર્યું છે. કેન્દ્રના એમની દીકરીઓ પણ, મણિબેન પણ ફાટેલા અને થીગડાવાળા કપડાં પહેરતી. એવો આજનો ગૃહપ્રધાન અમિત શાહ કરશે? આપણો ગુજરાતનો ગૃહપ્રધાન કરશે? વૈભવમાં અને લક્ઝરીમાં ઓળશે અને કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર કરે છે એવું વારંવાર છાપવામાં આવે છે. બુલટેગરો અને જે નશાકારક વસ્તુઓનું ગુજરાતમાં જાળું પથરાઈ ગયું છે, બધું જ હોમ મિનિસ્ટર જાણે છે. અટકાયું છે? નથી અટકાયું. મેડિકલ હોસ્પિટલોના માફિયાઓ લોકોને લૂંટી રહ્યા છે મેડિકલ ટ્રીટમેન્ટના બહાને. કેટલાય લોકોના જાન ગયા છે, જીવ ગયા છે. એ તાજેતરમાં એ ખ્યાતિ હોસ્પિટલ દ્વારા થયું છે. શું કર્યું ગુજરાતના સીએમ અને ગુજરાતના ગૃહપ્રધાને? શું કર્યું? કારણ કે અંદરો અંદર સંકળાયેલા છે. એવું પણ કહેવાય છે કે ગુજરાતના ભાજપના મોટા માથાઓ આ ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો સાથે સંકળાયેલા છે. વારંવાર છાપવામાં આવે છે. તો ભાજપ સરકારે શું કર્યું? ભાજપ સરકાર તો કંઈ કરવાની નથી. ફંડ એકત્રિત કરવા સિવાય એને કાંઈ જોતું નથી. પૈસા આપો અને જે કાંઈ કરવું હોય કરો. ડ્રગ્સ વેચો તો પણ છૂટ, શરાબ વેચો તો પણ છૂટ, ખૂન કરો તો પણ છૂટ, બળાત્કારો કરો તો પણ છૂટ, તમારે જે કરવું હોય કરો, જુગાર રમાડો તો પણ છૂટ, પણ અમને પૈસા આપો. તો ખેડૂતોનું કોણ? કોઈ નહીં. તો ખેડૂતો શું કામ રાજકીય પક્ષો પાછળ કૂદે છે સમજાતું નથી. ચૂંટણી આવે એટલે ભાજપ વતી કૂદવા માંડે છે, કોઈ કોંગ્રેસ વતી કૂદવા માંડે છે. ચૂંટણી વખતે એને પૈસા આપે છે, નાસ્તાઓ કરાવે છે, જાહો દલાલી કરાવે છે. ચૂંટણી પતી ગયા પછી કોઈનો ભાવ પૂછતું નથી. છતાં ખેડૂતો અને મતદારો આંધળા બનીને કૂદે છે. અને જ્યાં સુધી આવું કૂદવાનું ચાલુ રાખશે ત્યાં સુધી ખેડૂતોને કોઈ બચાવી નહીં શકાય. પણ બારડોલીના સત્યાગ્રહ સમયે બ્રિટિશરોના વખતમાં કે જ્યારથી સરદાર વલ્લભભાઈ પટેલને સરદારનું વિરુદ્ધ મળ્યું, કારણ કે એની નેતાગીરી વલ્લભભાઈ પટેલની હતી એટલે સરદાર તરીકે ઓળખાયા. એણે ઠંડી તાકાત ઊભી કરી હતી અને એ ઠંડી તાકાતથી બ્રિટિશ સલ્તનતને હંફાવી હતી. માત્ર એ સત્યાગ્રહથી જ
ઠંડી તાકાતથી સત્યાગ્રહ કરતા ઠંડી તાકાત બારડોલીને સત્યાગ્રહ એ ઠંડી તાકાત થોડાક ગામડાઓ ભેગા થઈને એક તાલુકા કક્ષાના ગામડાઓ ભેગા થઈ અને બ્રિટિશ સરકારને હંફાવી હતી. એટલું જ નહીં પણ એ ખેડૂતો વિરુદ્ધ જે કાંઈ ટેક્સ જેને આપણે કહીએ વિઘોટી કહીએ છીએ એ ઉઘરાવવા માટે બ્રિટિશ સરકારે અનેક ગણી વિઘોટી ઉઘરાવવાનું શરૂ કર્યું, જે ખેડૂતોની આર્થિક તાકાત બહાર હતું. ત્યારે વલ્લભભાઈ સરદારે નેતાગીરી લીધી અને લંડનમાં બેઠેલી પાર્લામેન્ટ, બ્રિટિશ પાર્લામેન્ટે ભારતના બ્રિટિશ શાસનને હુકમ કરી આ બધું જ બંધ રાખવાનું કહ્યું અને સરદારની જીત થઈ અને વલ્લભભાઈ પટેલને ત્યારથી સરદારનું વિરુદ્ધ બન્યું. આવી ઠંડી તાકાત જો આપણી ખેડૂતોને ઊભી કરવાની તાકાત હોય તો જ અટકાવી શકાય, ન તો અટકાવી શકાય નહીં. કોઈ પણ રાજકીય પક્ષને ખોળે બેસવાથી, શબ્દ હલકો વાપરું છું, મારે વાપરવો ન જ બેસીએ, ખોળે બેસવાથી કંઈ થઈ શકવાનું નથી. અને આપણા બધા જ ખેડૂત નેતાઓ અને ખેડૂતો ચૂંટણી સમયે આંધળા બનીને રાજકીય પક્ષો પાછળ દોટ મૂકે છે, અંદરો અંદર ઝઘડે છે, કપાઈ મરે છે અને લાભ લે છે રાજકીય પક્ષના. ભાજપ સૌથી વધુમાં વધુ જો લાભ લીધો હોય તો ભાજપ સરકારે લીધો છે. કોંગ્રેસ પણ ઊણી તો નહોતી ઉતરી. એનું કારણ છે અહીંયા પણ મેં વાત કરી કે આંધ્ર, ઓડિશા, છત્તીસગઢ ત્યાં કોંગ્રેસની સરકાર હતી. આ જ્યારે કરાર થયા ત્યારે એવું છાપામાંથી અહેવાલો આવે છે. તો શા માટે રાહુલ ગાંધીએ એને અટકાવી ન દીધા? અધિકારીઓ ઉપર શા માટે અત્યાર સુધીમાં કોઈ પગલાં નથી લીધા? અને હવે રાહુલ ગાંધી ખેડૂતોના હિતની વાત કરે છે. નો ડાઉટ હું સેલ્યુટ કરું છું રાહુલ ગાંધીને કે આ પ્રશ્નો ચગાવી અને લોક જાગૃતિ તો લાવે છે. એકલા રાહુલ ગાંધીને હું સેલ્યુટ કરું છું. પણ કોંગ્રેસ કાંઈ કરી શકતી નથી. એની પાસે પાયાનું સંગઠન નથી. એકલો રાહુલ ગાંધી શું કરશે? તો મિત્રો, ગુજરાતમાંથી બચાવવું હોય તો આપણે ઠંડી તાકાત ઊભી કરવી પડશે, સંગઠિત થવું પડશે. આપણે ગુજરાતમાં આપણી સરકાર સ્થાપવી પડશે. અમે એટલે કે અમારી પાર્ટી એટલે કે ગુજરાત કિસાન મજદૂર લોક શાસન પાર્ટી હજી લાઇટમાં પણ નથી આવી, પણ હવે એક એજન્ડા તૈયાર કર્યો છે, એક ખૂબ જ ઊંડો અભ્યાસ કર્યો છે અને એવું ચોક્કસ કહી શકાય કે અમારી પાર્ટીમાં કોઈ પણ રાજકીય પક્ષના નેતાઓ કે એના કુટુંબીઓને પણ લેવાના નથી. માત્ર નવી નેતાગીરી ઊભી કરવી છે અને નવી નેતાગીરીમાંથી 2-5% આડાવડા થાય તો બાકીના એને કોઈ અસર થશે નહીં. અને સત્તા ઉપર આવ્યા પછી 2 જ લીટીનાથી આ બધા જ ઠરાવો નીકળી જાય. એટલે કે આ પોલને, વીજળી પોલને ગેરકાયદેસર ઠરાવીએ અને અત્યારના છે એને પણ દૂર કરી શકાશે અને એ પણ કાનૂની રીતે જ. અને એ કાનૂની રીત અજમાવવા માટે, બંધારણીય પદ્ધતિ લેવા માટે આપણે ઠંડી તાકાત ઊભી કરવી પડશે. અને ગુજરાતમાંથી તમામ રાજકીય પક્ષોને દેશવટો આપવાની તૈયારી હોવી જોઈએ. તો જ થઈ શકે. એકલી 1 કે 2 વ્યક્તિથી થઈ શકે નહીં. અપીલ કરું છું આ યુટ્યુબને સબસ્ક્રાઈબ કરવાનું હવે કહેવાનું બંધ કરી દીધું છે, ફોરવર્ડ કરવાનું પણ કહેવાનું બંધ કરી દીધું છે. પણ ખેડૂત જે સાંભળે તો ખરા આખો વિડીયો, અને જો એ સાંભળશે નહીં તો ઠંડી તાકાત ઊભી નહીં થશે અને ખેડૂતને કોઈ ભગવાન પણ બચાવી શકશે નહીં. આભાર. જય હિન્દ, જય ગુજરાત, સ્વાવલંબી ગુજરાત.